હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અથવા તો ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો બનાવી શકાય એવો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવાની સરળ રીત. તો તેના માટે સૌથી પહેલાં આપણે અહીંયા લોટ બાંધીશું. તો એક બાઉલ મેંદો અમે અત્યારે લીધો છે, તેની અંદર 2 મોટી ચમચી તેલ ઉમેરીશું, થોડો અજમો મસળીને એની અંદર ઉમેરીશું અને મીઠું નાખીશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ કર્યા પછી ચેક કરી લેવાનું. જો બરાબર મુઠ્ઠી ના પડતી હોય તો ફરીથી થોડું તેલ એડ કરી દેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આ રીતે મુઠ્ઠી પડવા માંડી છે. તો હવે આપણે તેલ નાખવાની જરૂર નથી, થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે. આવી રીતનો લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. આ રીતનો સ્મૂધ લોટ બાંધવાનો છે, વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. અહીંયા અમે 3 થી 4 નંગ બટેટા લીધા છે બાફેલા, તેને મેશ કરી લીધા છે. મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને આમચૂર પાવડર લીધો છે મસાલામાં, આદુ મરચાંની પેસ્ટ, ધોઈને સમારેલી કોથમીર, બધું જ આની અંદર એડ કરી દઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો. થોડો ચાટ મસાલો લઈશું. બાળકોને ખાવાનું હોય તો તમે ઓછું મરચું પણ નાખી શકો છો આમાં. આ રીતે બધું મિક્સ કર્યા પછી જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને ફરીથી આપણે એક વખત મસળી લઈશું આ રીતે, અને તે લોટમાંથી આપણે એક સરખા લુવા પાડી લેવાના છે. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી એક મોટો લુવો લઈ લઈશું. જો વણવામાં ચોંટતું હોય તો થોડો કોરો લોટ તમે લઈ શકો છો અને આમાંથી એક મોટી રોટલી વણી લેવાની છે. એકદમ પાતળી જ રોટલી વણવાની છે. આ રીતે મોટી રોટલી વણ્યા પછી વચ્ચે આપણે એક નાની વાટકી મૂકી દઈશું અને જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે બટેટાનો એ આની અંદર આ રીતે લગાવી લેવાનો. આખી રોટલી પર આ રીતે મસાલો આપણે પાથરી દઈશું. આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. ઘરે જો કોઈ મહેમાન આવવાના હોય તો ફરસાણમાં તમે આ નાસ્તો બનાવીને આપી શકો છો. આ રીતે તૈયાર કરીને રાખી દો તો તળતા વાર નથી લાગતી. આ ફટાફટ બની જાય છે. આખી જ રોટલીમાં આ રીતે મસાલો લગાવી લેવાનો. ત્યારબાદ જે વાટકી આપણે વચ્ચે મૂકી છે એ વાટકીને આપણે લઈ લઈશું. જો તમને કચોરી, સમોસા, ઘૂઘરા, જામનગરી એ ભાવતું હોય તો આ નાસ્તો પણ તમને ભાવશે. હવે આપણે તેને આવી રીતે કટ કરીશું. આ રીતે આપણે કટ કરી લેવાનો છે બધી જ બાજુથી. અમે આના પહેલાં સમોસાની રીત, જામનગરી ઘૂઘરાની રીત, કચોરીની રીત, પ્યાજ કચોરીની રીત પણ અમારી ચેનલ પર બતાવેલી છે, તો તે પણ તમે જોઈ શકો છો. હવે વચ્ચે થોડું થોડું પાણી લગાવી લેવાનું અને આ રીતે તેને ફોલ્ડ કરવાનું. નીચેની સાઈડથી ફોલ્ડ કરી અને ઉપર આ રીતે લાવવાનું અને જે છેડો હોય એને બરાબર ચોંટાડવાનો એટલે તે ઉખડી ના જાય. આ રીતે બધા જ રોલ વાળી લેવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે અહીંયા તેલ ગરમ કર્યા પછી ધીમા ગેસે આપણે આ રોલ તળી લઈશું એટલે અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય. ધીમા ગેસે જ આપણે આને તળવાના છે, નહીં તો તે કાચા રહેશે. આ રીતે બધા જ રોલ આપણે તળી લેવાના છે. એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. જો કંઈ તમારે અલગ નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આપણે નાસ્તાને સર્વ કરીશું. આ નાસ્તો તમે ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો અને એમનેમ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. અમે અત્યારે તેને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યો છે. હું તમને તેનો અવાજ પણ સંભળાવું. એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે.
તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ નાસ્તાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય આ રીતે નાસ્તો ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.